નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇનબોક્સ એકેડમી પર આપ સૌ મિત્રોને હું આવકારું છું. કરંટ અફેર્સના આપણા આ રેગ્યુલર લેક્ચર્સમાં, રેગ્યુલર સેશન્સમાં આજે દોસ્તો આપણે પહોંચ્યા છીએ લેક્ચર નંબર 94. અને આજના લેક્ચરમાં પરીક્ષાલક્ષી ખૂબ મહત્વના મુદ્દાઓ મારે તમને સમજાવવા છે. તમે ચાહે ક્લાસ 1-2 ની પ્રિપરેશન કરતા હો કે પછી અન્ય કોઈ પરીક્ષા જેમ કે ડીવાયએસઓ, એસટીઆઈ, પોલીસ ભરતી આવવાની છે તો તેની તમે તૈયારી કરતા હો, બધી જ જગ્યાએ કરંટ અફેર્સ છવાયેલું છે, ફેલાયેલું છે. કારણ કે આ વિષય એક એવો છે કે જે ઘણા બધા વિષયો સાથે કનેક્ટ થાય છે. એટલે રોજબરોજના પ્રવાહોમાં જે કાંઈ પણ બને છે પરીક્ષાલક્ષી વિગતો, એ આપ સૌ સુધી સરળમાં સરળ રસ્તાએ હું તમને પહોંચાડવાનો પ્રયત્ન કરું છું. આજનો લેક્ચર દોસ્તો ચાલુ કરીએ એ પહેલા તાજેતરના સમયમાં પંચાયત સેવા મંડળ ઘણી બધી ભરતીઓ બહાર પાડવાનું છે અને નવેમ્બર ડિસેમ્બરમાં આ ભરતીઓ બહાર પાડશે. આશરે 5 થી 6 મહિના પછી એટલે કે વર્ષ 2026માં મે મહિનો, જૂન મહિનો એવા બધામાં એમની પરીક્ષા લેવાશે. એટલે એ અંગેનું જે સંભવિત યાદી છે એ હું તમને જરાક જણાવવા માંગુ છું. જેમ પૈકી તમને જે કંઈ પણ લાગુ પડતી હોય તમે એના ફોર્મ ભરતી વખતે ખાસ ધ્યાન રાખજો અને સતત વોચ રાખજો ક્યારે કઈ પરીક્ષા આવશે. અધિક મદદનીશ ઇજનેર સિવિલ જે શાખા છે તેમાં સપ્ટેમ્બર 2025માં જાહેરાત આવવાની હતી, તો એની પરીક્ષા જાન્યુઆરીમાં લેવાશે અને ફેબ્રુઆરી મહિનામાં તેનું રિઝલ્ટ આવશે. જુનિયર ક્લર્ક મિત્રો ખાસ ધ્યાન રાખજો, નવેમ્બર 25 એટલે કે આ મહિનામાં તેના ફોર્મ બહાર પડી શકે છે, જાહેરાત આવી શકે છે. જુનિયર ક્લર્ક સંખ્યા કેટલી છે એ જ્યારે ફોર્મ ડિક્લેર થશે ત્યારે આપણને ખ્યાલ આવશે, પણ તમે યાદ રાખજો કે મે મહિનામાં તેની પરીક્ષા લેવાઈ જશે અને જૂન મહિનામાં તેમની રિઝલ્ટ પણ આપી દેવામાં આવશે. મને લાગે છે કે 2027માં જે ચૂંટણી આવવાની હોય એની પહેલા સરકાર મોટા ભાગના બધા વિભાગોમાં ભરતી પૂરી કરી નાખશે. તો એ રીતે ફિમેલ હેલ્થ વર્કર અને મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર આ બંનેમાં જાહેરાત ડિસેમ્બર 25માં પડશે. મે અથવા જૂન 2026માં પરીક્ષા લેવાઈ જશે. લેબોરેટરી ટેકનિશિયનની ડિસેમ્બર 25માં, જુનિયર ફાર્માસિસ્ટની ડિસેમ્બર 25માં જાહેરાત આવવાની છે દોસ્તો, ખાસ ધ્યાન રાખજો. ગ્રામ પંચાયત સેક્રેટરી તલાટીકમ મંત્રીની નવી જાહેરાત જાન્યુઆરી 26માં આવશે. પરીક્ષા જુલાઈ 26માં લેવાશે. બરાબર છે? તો આના માટે તૈયાર રહ્યો અત્યારથી. પરીક્ષાના ફોર્મ ડિક્લેર થાય છે એ પહેલાથી જ તમે લોકો તૈયારી માટે કટિબદ્ધ બનો, ખૂબ મહેનત કરો, રીડિંગ કરો અને પરફેક્ટ ગાઈડન્સ સાથે આગળ વધો. ગ્રામ સેવકની ભરતી આવશે, બરાબર, નાયબ ચીટનીસની ભરતી આવશે. આ બંને જાન્યુઆરી 26માં તેના ફોર્મ બહાર પડશે, જુલાઈ 26માં તેની પરીક્ષા લેવાશે. મુખ્ય સેવિકા બહેનો માટે ખાસ ફેબ્રુઆરી 26માં ફોર્મ ભરાશે, સપ્ટેમ્બર 2026માં પરીક્ષા આવશે. પશુધન નિરીક્ષક અને આંકડા મદદનીશ આ બંનેના ફોર્મ પણ ફેબ્રુઆરીમાં ડિક્લેર થશે. પરીક્ષા અનુક્રમે સપ્ટેમ્બર 26 અથવા સપ્ટેમ્બર ઓક્ટોબરમાં આવી શકે છે. તો ખાસ તમને જે લાગુ પડતી હોય એ બધી જ પરીક્ષાઓ તમારે દેવાની થાય છે. ચાલો, તો આ બધા માટે થઈને આ બધા મિત્રોને વિશ યુ ઓલ ધ વેરી બેસ્ટ. આજના લેક્ચરની આપણે શુભ શરૂઆત કરીએ એક એવા મુદ્દા સાથે કે જેણે સમગ્ર દેશના ગૌરવમાં વધારો કર્યો છે. દોસ્તો, ભારતની ક્રિકેટ મહિલા ટીમ, મહિલાઓની જે ક્રિકેટ ટીમ છે તેને તાજેતરની અંદર જ 13મો વર્લ્ડ કપ આયોજિત થયો, તો 13મા વર્લ્ડ કપમાં સફળતા પ્રાપ્ત કરી છે. મહિલાઓ માટેના 13મા વર્લ્ડ કપમાં ભારતે દક્ષિણ આફ્રિકાને હરાવ્યું. આ બાબત તમારા લોકો સુધી પહોંચેલી જ છે, તમે એનાથી વાકેફ જ છો. ન્યૂઝપેપર, સોશિયલ મીડિયાથી તમે આ ઘટનાના કદાચ ભાગીદાર, રૂબરૂ જોનારા વ્યક્તિ પણ બન્યા છો. હવે આ બધી ઘટના કેવી છે કે અત્યારે ઘટી છે, તમે 1-2 દિવસ એને યાદ રાખો, સોશિયલ મીડિયામાં સ્ટેટસ ચડાવો, જય હિન્દ, જય ભારત કરીને ઉભા રહ્યો, પણ પરીક્ષામાં એમાંથી સવાલ આવે અને એ સમયે સહેલો સવાલ હાથમાંથી છટકવો ન જોઈએ, એટલે કેટલાક ફેક્ટ્સ આપણે પકડવા પડશે. મિત્રો ખાસ ધ્યાન રાખીએ કે ભાઈ મહિલા ક્રિકેટ વિશ્વકપ છે એની કેટલામી આવૃત્તિ હતી? 13મી. આ વસ્તુ ભૂલવાની નથી. 30 સપ્ટેમ્બર 2025 થી આ વર્લ્ડ કપ ચાલુ થઈ અને 2 નવેમ્બર 2011ના દિવસે ફાઇનલ મેચ રમવામાં આવી હતી. હવે પ્રશ્ન પૂછાય કે આ જે આખો વર્લ્ડ કપ ટુર્નામેન્ટ આયોજન થયું તો તેના હોસ્ટ કન્ટ્રી કોણ હતા, મતલબ યજમાન દેશ કોણ હતું? તો યાદ રાખજો, માત્ર ભારત નથી પણ ભારત અને શ્રીલંકા બંને ભાગીદારીમાં હોસ્ટ કન્ટ્રીની ભૂમિકા નિભાવેલી છે. વિદ્યાર્થી ભૂલ ક્યાં કરશે? આ ટીક મારીને આવશે કે ભાઈ માત્ર એક ભારત જ આનું આયોજક હતું. ના, ભારત અને શ્રીલંકા આયોજન દેશ હતા, યજમાન દેશો કહી શકાય. ભાગીદાર ટીમ તો ટોટલ 8 ટીમોએ ભાગ લીધો હતો. તો ભારત, પાકિસ્તાન, શ્રીલંકા અને બાંગ્લાદેશ આ એશિયાની ટીમ છે. ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા અને ઇંગ્લેન્ડ, તો ટોટલ 8 દેશોની ટીમે આમાં ભાગ લીધો હતો. હવે જુઓ, આ 2 દેશ છે, 2 દેશના ટોટલ અલગ અલગ શહેરોમાં મેચના આયોજન થયા. વિવિધ મેચો નવી મુંબઈ, ગુવાહાટી, ઇન્દોર, વિશાખાપટ્ટનમ અને કોલંબો શ્રીલંકા ખાતે રમાણી.
તો એમાં આજે આ કોલંબો છે ને એ એક શ્રીલંકાનું શહેર છે. તો બાકીના જે બધા શહેરો છે ભારતના છે. નવી મુંબઈ, બરાબર, પ્લાન સિટી છે મુંબઈની બાજુમાં મહારાષ્ટ્રમાં. તમારે મને કમેન્ટમાં અચૂકપણે જણાવવાનું છે કે ગુવાહાટી, ઇન્દોર અને વિશાખાપટ્ટનમ એ અનુક્રમે ભારતના કયા કયા રાજ્યોમાં આવેલા છે. બરાબર છે. તો આ શહેરોના તમારે નામ મને સ્ટેટ વાઇઝ જણાવવાના થાય છે. તો ચલો હવે આનાથી આગળ વધારે ચર્ચા કરીએ. વિજેતા બધા જાણે છે, ભારત આપણો દેશ, બરાબર. કેપ્ટન હરમનપ્રીત કૌર. રનર્સઅપ ટીમ કોણ બની? દક્ષિણ આફ્રિકા. તેની કેપ્ટન કોણ હતી? લોરા વોલવાર્ટ. બની શકે કે આવા પ્રશ્નો પણ આવી શકે. ભારતે 52 રનથી દક્ષિણ આફ્રિકાને પરાજિત કર્યું છે. ભારતે મહિલા વિશ્વકપની શ્રેણીમાં સૌ પ્રથમ વર્લ્ડ કપ જીત્યો છે. દોસ્તો 1973 થી મહિલાઓ માટેનો વિશ્વકપ શરૂ થયો છે, બરાબર છે. અને એ પૈકી આ 13 પૈકી સૌથી પહેલો વિશ્વકપ ભારતે પોતાના નામે કર્યો છે. પ્લેયર ઓફ ધ સિરીઝ, આખી ટુર્નામેન્ટમાં સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન બદલ દીપ્તિ શર્માને આ એવોર્ડ આપવામાં આવ્યો છે, જેને 22 વિકેટો ખેડવેલી હતી. આ ઉપરાંત પ્લેયર ઓફ ધી મેચનો એવોર્ડ છે શેફાલી વર્માને આપવામાં આવેલો છે. પ્લેયર ઓફ ધી મેચનો એવોર્ડ શેફાલી વર્માને મળ્યો છે. સૌથી વધુ રન ડ્યુરિંગ ટુર્નામેન્ટ જો કોઈએ બનાવ્યા હોય તો એ દક્ષિણ આફ્રિકા ટીમના જે કેપ્ટન હતી લોરા વોલવાર્ટ, એને 571 રન કર્યા છે. ભારત વતી સૌથી વધુ રન બનાવવાનો જે વિક્રમ રચ્યો છે એ સ્મૃતિ મંધાનાએ 434 રન બનાવેલા છે. તો આટલા ફેક્ટ આપણે ભૂલવાના થતા નથી. હવે જુઓ મિત્રો, 2 નવેમ્બર 2025 ના દિવસે એક તરફ ભારતની મહિલા ક્રિકેટ ટીમે વર્લ્ડ કપ ઉઠાવ્યો અને એ જ દિવસે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ઇસરોના બાહુબલી તરીકે ઓળખાતા રોકેટ લોન્ચ વ્હીકલ મેક 3 એ પોતાની એક અગત્યની ઉડાનમાં અત્યાર સુધીમાં ભારતની ધરતી ઉપરથી સૌથી વધુ વજનદાર સેટેલાઇટ CMS-03 ને ઊંચકી બતાવ્યો. 4410 કિલોગ્રામનું વજન ધરાવતો આ સેટેલાઇટ અત્યારના ધોરણે સફળતાપૂર્વક સ્પેસમાં જીઓ સિન્ક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટ્સમાં ગતિ કરી રહ્યો છે અને ભારતની નેવી માટે એ જોરદાર ડેટા પ્રોવાઈડ કરશે. તો અહીંયાથી પણ ફેક્ટ્સ ઘણા બધા પૂછી શકાય. ખાસ ધ્યાન રાખજો, તારીખ 2 નવેમ્બર 2025. ઉપગ્રહનું નામ શું છે? CMS-03. CMS એટલે શું થશે? સંચારનો ઉપગ્રહ, એટલે કે કમ્યુનિકેશન સેટેલાઇટ. આ ઉપગ્રહનું બીજું કયું નામ છે? GSAT-7R. ઓકે, GSAT-7R તરીકે પણ આ સેટેલાઇટને ઓળખવામાં આવી રહ્યો છે. દોસ્તો, આ સેટેલાઇટની આયુષ્ય લાઈફ છે એ 15 વર્ષની અત્યારના ધોરણે નિર્ધારિત છે, નક્કી કરવામાં આવેલી છે, એવો આપણને અંદાજ છે. ઓકે, બીજું વજન પણ તમારે ધ્યાને રાખવું પડશે. 4410 કિલોગ્રામ. 4410 કિલોગ્રામ. અને રોકેટ કોણ છે? બાહુબલી, એટલે કે લોન્ચ વ્હીકલ મેક 3 અને એની કોમર્શિયલ 5મી ઉડાન છે, બરાબર. કોમર્શિયલ 5મી ઉડાન. આમ જોવા જાવ તો ટોટલ એની 8 ઉડાન થાય અત્યાર સુધીમાં. શરૂઆતની 3 ઉડાન છે એ પ્રયોગાત્મક હતી, બાકીની 5 છે એ કોમર્શિયલ છે. બીજી વાત, આ બાહુબલી તરીકે ઓળખાતું લોન્ચ વ્હીકલ મેક 3 એ વર્તમાન સમયમાં ભારતનું સૌથી શક્તિશાળી રોકેટ છે અને તેનો સક્સેસ રેશિયો છે મિત્રો એ 100% છે. એટલે કે આજ સુધીમાં તેની એક પણ ઉડાન ફેલ ગઈ નથી. આ જે રોકેટ ટેકનોલોજી છે તેની પહેલી ઉડાન 2014માં થઈ હતી અને આપણે અત્યારે છીએ 2025માં, એટલે કે એક દાયકાથી પણ વધારે લાંબો સમય થયો છે અને 100% સક્સેસ રેશિયો સાથે આ ટેકનોલોજીએ કામ કરેલું છે. હવે બીજો મહત્વનો સવાલ, જ્યારે આ ટાઈપના ક્વેશ્ચન્સ પૂછાય ત્યારે તમને એ વસ્તુ ડેફિનેટલી ખબર જ છે કે જો ભાઈ ભારતનો સેટેલાઇટ હોય અને ભારત એને પોતે સ્વદેશી રીતે એને લોન્ચ કરે છે તો આપણું અત્યારનું સૌથી અગત્યનું મજબૂત લોન્ચ પેડ ક્યાં છે? તો કે ભાઈ સતીશ ધવન સ્પેસ સેન્ટર, જે આંધ્રપ્રદેશમાં શ્રીહરિકોટા ટાપુ પાસે ટાપુ ઉપર આવેલું છે. તો આ પણ આપણા માટે જાણવું બહુ જરૂરી છે. સતીશ ધવન સ્પેસ સેન્ટર, ઓકે, જે શ્રીહરિકોટા ખાતે છે, ઈસરોનું બહુ મહત્વનું લોન્ચ પેડ છે. તેને આપણે સ્પેસ પોર્ટ તરીકે પણ ઓળખતા હોઈએ. તો આ જગ્યાએથી સેકન્ડ લોન્ચ પેડ ઉપરથી એને લોન્ચ કરવામાં આવ્યો, બરાબર. હવે જો મિત્રો, આ જે સેટેલાઇટ છે એ GSAT-7 રૂકમણીના નામથી ઓળખાતો સેટેલાઇટ જે આપણે 2013માં લોન્ચ કર્યો હતો, બરાબર, એનું સ્થાન ગ્રહણ કરશે. કેમ? તો કે ભાઈ હવે આનો રિટાયરમેન્ટનો ટાઈમ આવી ચૂક્યો છે, એટલે હવે એ સેટેલાઇટ આગળના સમયમાં કામ નહીં કરે. ધેટ્સ વાય GSAT-7 રૂકમણીનું સ્થાન કોણ ગ્રહણ કરે છે? CMS-03 અથવા તો GSAT-7R, બરાબર છે. તો આ જે સેટેલાઇટ છે મિત્રો એને નૌસેના એટલે કે ઇન્ડિયન નેવીમાં ઘણા બધા જહાજો હોય, ગ્રાઉન્ડ સ્ટેશન ઉપરના જે પણ પ્લેસીસ હોય, સબમરીન્સ હોય, તો આ બધાની વચ્ચે જે કમ્યુનિકેશન કરવું, માહિતીની આપલે, ડેટા કોલ, વિડીયો કોલ, આ બધા કામગીરી ઇન્ટરનેટ સર્વિસ માટે થઈને આ સેટેલાઇટ સમર્પિત રહેશે. એટલે પરીક્ષાના દૃષ્ટિકોણથી આ નૌસેના માટેનો સ્પેશિયલ સંચાર ઉપગ્રહ છે એ વાત મગજમાં ફિટ કરવી બહુ જરૂરી છે ભાઈ, એકદમ જરૂરી છે.
આ સેટેલાઇટનો આશરે લાઈફ કેટલી છે? 15 વર્ષ છે. 15 વર્ષ. તો આટલા ફેક્ટ્સ આપણે ખાસ સારી રીતે સમજવા પડે. હવે જુઓ મિત્રો, ઘણી બધા છાપાઓમાં આ વાત લખવામાં આવી છે કે ભાઈ ભારતનો હેવીએસ્ટ સેટેલાઇટ ભારતે લોન્ચ કર્યો. તો હવે અહીંયા તમારે સમજવાની દ્રષ્ટિએ કોઈ પ્રકારની ભૂલ કરવાની નથી. બરાબર? અત્યાર સુધીના સમયમાં ઈસરોએ જાતે પોતાના જ રોકેટ વડે ભારતની ભૂમિ ઉપરથી લોન્ચ કર્યો હોય સૌથી વજનદાર સેટેલાઇટ, તો તમે CMS-03 GSAT-7R એટલે કે આ સેટેલાઇટને ઓળખી શકો, તો એ તમારો જવાબ સાચો પડે. પણ ઈસરોના અત્યાર સુધીનું સૌથી વજનદાર સેટેલાઇટ આ છે એમ કહેવું એ ખોટું પડશે. કેમ? તો કે ભાઈ સૌથી વજનદાર સેટેલાઇટ છે મિત્રો, બરાબર છે, એ છે GSAT-11, જેને આપણે આજથી 7 વર્ષ પહેલા 2018 ના વર્ષમાં લોન્ચ કર્યો છે, જેનું વજન છે 5854 kg. પણ એ આપણે લોન્ચ નથી કરેલો, આપણે અન્ય દેશને આ કામ સોંપેલું છે. તો આપણે યુરોપીય સ્પેસ એજન્સીને આ કામ સોંપેલું અને તેણે દક્ષિણ અમેરિકા ખંડની ઉત્તરના ભાગમાં આવેલું ફ્રેન્ચ ગુયેના પાસેનું જે કોઉરુ નામનું સ્થળ છે, ફરીથી ફ્રેન્ચ ગુયેના પાસેનું કોઉરુ નામનું સ્થળ, ત્યાંથી એરિયન 5 VA-246 નામના રોકેટ વડે એ સેટેલાઇટને લોન્ચ કર્યો હતો. એટલે બંને વચ્ચેનો તફાવત છે, તો એનામાં ભૂલ ન કરતા ખાસ ધ્યાન રાખજો. ભારતનો તમને સૌથી વજનદાર ઉપગ્રહ પૂછાય ને તો GSAT-11 ને ટીકો ચાંદલો કરીશું, બિગ બર્ડ તરીકે ઓળખાય. 2018 એને લોન્ચ કરવામાં આવ્યો છે, એ વાત આપણે ખાસ ધ્યાને રાખીશું. રોકેટ એરિયન 5 VA-246, સ્થળ કોઉરુ ફ્રેન્ચ ગુયેના ખાતે છે અને વજન 5854 kg. ભારતની ધરતી ઉપરથી ભારતે પોતાના રોકેટ વડે લોન્ચ કરેલો પૂછાય તો અત્યારે જે લોન્ચ થયો છે CMS-03 અથવા તો GSAT-7R, એ આપણે ટેક મારી દેશું. અને એનું રોકેટ કયું? લોન્ચ વ્હીકલ મેક 3 M5. આ યાદ રાખવું એકદમ જરૂરી, ભૂલવાય નહીં. સ્થળ પણ મેં તમને કીધું વજન 4410 kg છે, એ વાત પણ આપણે ખાસ ધ્યાનમાં રાખવી પડે. ચાલો હવે આપણે આગળ વધીએ. તો ભારતના રાષ્ટ્રપતિ એટલે કે ભારતના 15મા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી, જે ભારતના મહિલા રાષ્ટ્રપતિ તરીકે બીજા મહિલા રાષ્ટ્રપતિ છે, તાજેતરમાં 67 વર્ષની તેમની વયે તેમણે ભારતનું એક લડાકુ વિમાનની ઉડાન ભરી છે. અને એટલા માટે થઈને એમનું આ જે બોલ્ડ કદમ કહી શકાય, બરાબર, કે ભાઈ 67 વર્ષની વયે તમે રાફેલ જેવું એરક્રાફ્ટ ઉડાડવા માટેનો હરખ કરો, એ બહુ મોટી વાત કહેવાય. એ મહિલા સશક્તિકરણ માટે અને વધતી ઉંમર સાથે સ્ફૂર્તિનો એક પ્રતીક છે અને દેશની મહિલાઓનું ખરેખર એ નેતૃત્વ પૂરું પાડે છે, એ પ્રકારની વાત આપણે કહી શકીએ. એટલે અહીંયાથી ચોક્કસ પ્રકારના સવાલો આવે તો એરક્રાફ્ટ કયું છે? રાફેલ. અને સ્થળ કે જે જગ્યાએથી ઉડાન ભરવામાં આવી તો એ હરિયાણાનું અંબાલા નામનું સ્થળ છે, અંબાલા એરબેઝ. તે હવે અહીંયાથી જે સવાલો આવે એને પણ ખાસ તમે પકડી પાડજો. રાફેલ, 15મા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી, બરાબર, ગ્રુપ કેપ્ટન અમિત ગેહાનીની સાથે તેમણે ઉડાન ભરી છે. તો અંબાલા અને અમિત ગેહાની, આ બધા નામ આપણા મગજમાં આવવા જોઈએ, એક બે વાર આપણે એને વાંચી લેવા પડે. ખાસ તો એરક્રાફ્ટ મોસ્ટ IMP થાય રાફેલ. ઘણા બધા ઓપ્શનમાં તેજસ જોઈને ટીક મારી દેશે, તો ના, તેજસ નહીં. અને બીજી ખાસ વાત કે ભાઈ આ 2025માં તો તેમણે રાફેલ ઉડાડ્યું, પણ અગાઉ વર્ષ 2023માં એટલે કે લગભગ 2 વર્ષ પહેલા તેમણે સુખોઈ 30 MKI ની પણ ઉડાન ભરેલી હતી. એટલે દ્રૌપદી મુર્મુજી આપણા દેશના, મિત્રો ખાસ ધ્યાનથી સમજજો, દ્રૌપદી મુર્મુજી આપણા દેશના સૌ પ્રથમ એવા રાષ્ટ્રપતિ છે કે જેમણે પોતાની રાષ્ટ્રપતિ પદ ઉપરની કરિયર દરમિયાન, ઓકે, એક નહીં પણ 2 અલગ અલગ લડાકુ વિમાનોની ઉડાન ભરી છે. 2023માં Su-30 MKI અને વર્તમાન સંદર્ભમાં 2025માં રાફેલનો સમાવેશ થાય છે. ખાસ ધ્યાન રાખજો, તેમણે તેજસની ઉડાન નથી ભરેલી, એટલે ઓપ્શન્સની અંદર તમે ફસાઈ જશો એવો મુદ્દો બની શકે. તેજસની ઉડાન પ્રાઇમ મિનિસ્ટરે ભરેલી છે, નરેન્દ્ર મોદી સાહેબે, બરાબર, રાજનાથ સિંહે પણ ભરેલી છે. હવે અહીંયા જુઓ, ધ્યાન રાખજો, આ Su-30 MKI છે મિત્રો, આ ખૂબ મહત્વપૂર્ણ લડાકુ વિમાન છે, પણ આ ટેકનોલોજી આપણે રશિયા પાસેથી પ્રાપ્ત કરેલી છે. અને તમને ખ્યાલ હોય તો જરાક જાણી લેજો કે 2002ના વર્ષમાં ભારતીય વાયુસેનામાં Su-30 MKI નો સમાવેશ કરવામાં આવેલો છે. એવી જ રીતે આ જે રાફેલ છે મિત્રો, એ ફ્રાન્સની દસોલ્ટ એવિએશન નામની જે કંપની છે એની પ્રોડક્ટ છે. એટલે આપણે ખાલી દેશનું નામ યાદ રાખો તો બી ચાલે, ફ્રાન્સ. અને તેનો વિધિવત રીતે ભારતીય વાયુસેનામાં સમાવેશ 5 વર્ષ પહેલા 2020ના સમયમાં કરવામાં આવેલો છે. એટલે કોવિડ દરમિયાનની ઘટના કહી શકાય. તો આ બધા ફેક્ટ્સ આપણે ખાસ યાદ રાખીએ. ધેન આફ્ટર જો દોસ્તો,
તમે આ વિડીયો જોઈ રહ્યા છો, તમે કોઈ બીજા શહેરથી પણ મને જોઈ રહ્યા હશો, જો દિલથી તમારે જીપીએસસી ક્લાસ 1-2 ની પરફેક્ટ તૈયારી કરવી છે, કોઈ પ્રકારની ભૂલ વગર અથવા તો ઓછા સમયમાં સારામાં સારી તૈયારી કરીને રિઝલ્ટ સુધી પહોંચવું છે, તો તમારા માટેનો બેસ્ટ ઓપ્શન સમગ્ર ગુજરાતમાં જો કોઈ છે તો એ વર્લ્ડ ઇન બોક્સ એકેડમી ગાંધીનગર તરફથી વર્લ્ડ ઇન બોક્સ માય ક્લાસ એપ્લિકેશન ઉપર અવેલેબલ સ્વરાજ બેચ, બરાબર છે. આ સ્વરાજ બેચ જોઈન કરવાથી જીપીએસસી પરીક્ષાઓની પ્રોપર પ્રિપરેશન થશે અને અધિકારી બનવાનું તમારું સપનું છે એ સાકાર થશે. તો આ માટે તમે વહેલી તકે આ બેચ સાથે જોડાઈ જજો. તો સ્વરાજ બેચ છે તમને મળશે કઈ જગ્યાએ? વર્લ્ડ ઇન બોક્સ માય ક્લાસ મોબાઈલ એપ્લિકેશન ઉપર. એટલે તમારે ગૂગલ પ્લે ઉપર જઈ પ્લે સ્ટોર ઉપરથી વર્લ્ડ ઇન બોક્સ માય ક્લાસ એપ્લિકેશન ડાઉનલોડ કરો. તમે એપલના યુઝર્સ હો તો એપલ સ્ટોર ઉપર પણ આ એપ અવેલેબલ છે, બરાબર. આ એપનો ઉપયોગ કેવી રીતે કરવો? તો એ આ એપ ઇન્સ્ટોલ કરશો, ડાઉનલોડ કરશો એટલે એમાં જીપીએસસી ઓનલાઈન બેચ હશે, જીપીએસસી કોર્સ હશે એટલે એમાં તમને સ્વરાજ બેચ મળી જશે. તેમાં ડેમો લેક્ચર્સની આખી શ્રેણી પણ અવેલેબલ છે. તો એ જોયા પછી તમે એ કોર્સ સાથે અચૂકપણે જોડાઈ જજો. વધુમાં 7575061818 આ નંબર ઉપર કોલ કરીને વિશેષ માહિતી પણ પ્રાપ્ત કરી શકો છો. ચાલો, તાજેતરમાં ભારત સરકારના કોલસા મંત્રીએ એક અગત્યનું ડેશબોર્ડ એટલે કે એક એવી ઓનલાઈન દેખરેખ રાખવા માટેની સિસ્ટમ લોન્ચ કરી છે જેનું નામ છે કોયલા શક્તિ. કોયલા એટલે કોલસો, બરાબર. આપણા દેશની અંદર અત્યારના ધોરણે ભલે આપણે 500 ગીગાવોટની ટોટલ એનર્જીથી આગળ વધ્યા છીએ, પણ કોલસો આજની તારીખે પણ ભારતનો સૌથી મોટો ઉર્જાનો સ્ત્રોત છે. કોલસાથી વિદ્યુત પેદા થાય છે અને કોલસાનો ઉપયોગ જે કરીએ છીએ દોસ્તો, એનાથી મોટા ભાગની ઇન્ડસ્ટ્રી પણ ચાલે છે. આ સોલર ઉર્જાએ કેટલાક સમયથી પ્રગતિ સાધી છે અને સોલર ઉર્જા ભારતમાં ઉર્જાનો બીજા નંબરનો સૌથી મોટો સ્ત્રોત બની ચૂક્યો છે. પણ હાલની તારીખે જ્યારે હું વાત કરી રહ્યો છું તો કોલસો 1 નંબર ઉપર છે. તો આ કોલસો છે દોસ્તો, એની દેશમાં એક્ઝેક્ટલી શું પોઝિશન છે એ જાણવું ખૂબ જરૂરી છે. કયા ઇન્ડસ્ટ્રી પાસે કેટલો કોલસો છે, ઉત્પાદકો પાસે કેટલો કોલ છે, વિદ્યુત ઉત્પાદન કરતી કંપનીઓ પાસે એટ ધ ટાઈમ રિયલ ટાઈમ કેટલો કોલસો છે, આ બધી માહિતી જાણવા માટે થઈ અને સરકારે એક ઓનલાઈન પોર્ટલ, એક ઓનલાઈન સિસ્ટમ લોન્ચ કરી છે અને એને નામ આપ્યું છે કોયલા શક્તિ. તો ખાસ આપણે ધ્યાનમાં રાખીએ, કેન્દ્રીય કોલસા મંત્રી જી કિશન રેડ્ડીએ કોયલા શક્તિ નામનું ડેશબોર્ડ બોલો અથવા તમે એને બહુ મોટી સાઇઝનું વેબ પોર્ટલ ગઈ શકો કે ગણી શકો છો, બરાબર. સામાન્ય રીતે તમે એને ઓનલાઈન મોનિટરિંગ સિસ્ટમ પણ કહી શકો, બરાબર. તો કોલસા ક્ષેત્રમાં દેશભરમાં થઈ રહેલી વિવિધ પ્રવૃત્તિઓ ઉપર રિયલ ટાઈમ દેખરેખ રાખવા માટેની ટેકનોલોજીકલ સિસ્ટમ દેખરેખ અને વિશ્લેષણનું કામ કરશે. તો તમે એવું કહી શકો છો કે જુઓ ભાઈ, કોઈ જગ્યાએ કોઈ ઉત્પાદક કંપનીને કોલસો સમયબદ્ધ મળતો નથી તો તે પાવર જનરેટ નહીં કરી શકે, એ પોતાનો સિમેન્ટ, સ્ટીલ કે અન્ય કોઈ ઉદ્યોગ છે આગળ નહીં ચલાવી શકે. એના લીધે દેશની જીડીપી, ઉત્પાદકતા બધા ઉપર અસર થશે. તો ભ્રષ્ટાચારને નાબૂદ કરવો જોઈએ, ટ્રાન્સપરન્સી લાવવી જોઈએ, રિયલ ટાઈમ બધાના કોલસા રિલેટેડ પ્રોબ્લેમ સોલ્વ થવા જોઈએ. એના માટે ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ થાય છે. એટલે આપણે એવું કહી શકીએ કે જાહેર વહીવટને સુદૃઢ બનાવવા માટે થઈને અહીંયા રોલ ઓફ આઈસીટી આપણી સામે આવે છે. ઇન્ફોર્મેશન કોમ્યુનિકેશન ટેકનોલોજી વડે આપણે જાહેર વહીવટને પારદર્શી બનાવીએ છીએ, વધુ જવાબદાર બનાવીએ છીએ. તો પ્રિલિમ્સ માટે આ ફેક્ટ્સ ઇનફ થઈ જાય છે, બરાબર. આ કોનું કામ કરશે તો જો ધ્યાન રાખજો, આ બધા જે મેં મુદ્દા સમજાવ્યા છે એ જ વાત અહીંયા પાછી આવશે. સ્માર્ટ કોલ એનાલિટિક્સ ડેશબોર્ડ ધેટ ઇઝ કોલ્ડ કોયલા શક્તિ, રેલવે, કોલસા, ઉર્જા, બરાબર. પછી બંદર, જે જહાજોનું, બંદરોનું જે આખું મંત્રાલય છે એ બધાની વચ્ચે પણ કોમ્યુનિકેશન કરશે. કોલસા ઉત્પાદન ધરાવતા રાજ્યો જે છે એના વિવિધ વિભાગોને અહીંયા જોડશે. ઉર્જા ઉત્પાદક કંપનીઓને પણ આ ઇન્ટરનેટના માધ્યમથી જોડી દેશે આ સિસ્ટમ. પોર્ટ ઓથોરિટી, ખાનગી કોલસા સંચાલકોનું સંકલન કરાશે અને કોલસા ઉત્પાદન કંપની અને ખાનગી ખનન કરતા હશે એનો ડેટા પણ અહીંયા ઉપલબ્ધ કરાવવામાં આવશે. ગ્રીન હાઇડ્રોજન ઓલરેડી અત્યારે ભારતની ડિમાન્ડ છે, પુષ્કળ વાર મેં ભણાવેલું છે, સતત કંઈક ને કંઈક એના રિલેટેડ મુદ્દા મારી સામે આવે છે. અને કારણ કે અત્યારે એનો ટાઈમ છે અને કદાચ તમે આઈપીઓ ભરતા હો કે એસઆઈપી કરવા માંગતા હો તો ગ્રીન હાઇડ્રોજન વાળી કોઈ કંપની હોય તો ઉઠાવી લેજો, ફાયદામાં રહેશો. તો ગ્રીન હાઇડ્રોજન હબ્સમાં તમારે 2-4 ફેક્ટ્સ યાદ રાખવાના છે મિત્રો. એક તો ભારતનું તમને જો સૌ પ્રથમ ગ્રીન હાઇડ્રોજન હબ પૂછાય ને તો આંધ્રપ્રદેશનું વિશાખાપટ્ટનમ ટીક મારવું. વિશાખાપટ્ટનમ નજીક છે પુડીમડાકા. તો એ જગ્યાએ આ વર્ષે જાન્યુઆરી મહિનામાં, જાન્યુઆરી 2025ના વર્ષમાં પ્રાઇમ મિનિસ્ટરના
હાજરીથી ત્યાં આધારશિલા મૂકવામાં આવેલી છે. એટલે આ એક ફેક્ટ. તો દેશનું સૌથી પહેલું ગ્રીન હાઇડ્રોજન હબ છે. એનો જવાબ શું આવવો જોઈએ? આંધ્ર વિશાખાપટ્ટનમ. બાકીના જે આ આંકડાઓ છે એ વાંચો, નો યાદ રહે તો કોઈ ટેન્શન નથી. પછી તમને ખ્યાલ છે મેં પાછલા એક લેક્ચર્સમાં આ વાત કરેલી છે કે ભાઈ તાજેતરમાં ઓક્ટોબર મહિનામાં ભારતના 3 અગત્યના બંદરોને સરકાર આગામી સમયમાં ગ્રીન હાઇડ્રોજન હબ તરીકે વિકસાવશે. તેમાં એક આપણું ગુજરાતનું છે, દીનદયાલ પોર્ટ, કંડલા પોર્ટ તરીકે ભૂતકાળમાં ઓળખાતું, આજે કંડલામાં જ આવેલું છે. તો દીનદયાલ પોર્ટ ઓથોરિટી. વીઓ ચિદમ્બરમ પોર્ટ તો તે તુતીકોરીન તમિલનાડુમાં છે અને પારાદીપ ઓડિશામાં છે. આ બધાનો અલ્ટિમેટ ગોલ શું છે? તો કે ભાઈ ભારતમાં કોલસો અને પેટ્રોલિયમને ઉપયોગની દ્રષ્ટિએ એકદમ ઓછા કરવા, જેથી કાર્બન એમિશન ઘટે. અને તમને બધા મિત્રોને ખ્યાલ જ છે દોસ્તો કે ભાઈ ભારતે પંચામૃત લક્ષ્યાંકો અંતર્ગત વર્ષ 2070 આવતા સુધીમાં કાર્બન ઉત્સર્જનની નેટ ઝીરો કન્ડિશન લાવવાનો સંકલ્પ કરેલો છે. નેટ ઝીરો એટલે આપણે આખા દેશની આર્થિક પ્રવૃત્તિઓમાં જેટલું કાર્બન ઉત્સર્જન કરીએ સામે આપણે તેને વાતાવરણમાંથી દૂર કરવાની પદ્ધતિ પણ આપણી પાસે હોવી જોઈએ. તો એ વર્ષ કયું કીધું? 2070. ઘણી બધી વખત પૂછાયેલો આ પ્રશ્ન છે. તો આ 5 મુદ્દા મિત્રો આજના લેક્ચરના કમ્પ્લીટ થાય છે. ફરી પાછા આપણે નેક્સ્ટ ટોપિકમાં, નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. ત્યારે પાછા પરીક્ષા લક્ષી ખૂબ ઉપયોગી થાય એવા મુદ્દાઓ સાથે મળીએ. તમે ખૂબ સારું ભણતા રહ્યો. જય હિન્દ, જય ભારત.